નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે ટ્રકમાંથી માટી ઢોળાતા રસ્તો કરવો પડ્યો બંધ। સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસ્ત મોટા પ્રોજેક્ટની ચાલી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર રસ્તા બંધ થવાની જગ્યાએ સાંકડા પણ થઈ ગયા છે। ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે। રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ સામે ટ્રકમાંથી માટી ઢોળાઈ ગઈ હતી, જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। રિંગ રોડ વિસ્તારમાં ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી। સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ વાહનો રોડ પર બંધ કરવામાં આવ્યો હતો, તેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતા એક મોપેડ પર આડું મૂકી દેવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।